ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની એક ગામની યુવતી પર દુષ્કર્મ આચરી માર માર્યાની ફરિયાદ સાથે યુવતી અને તેની બહેન સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી હતી। ત્યારે આ ઘટનાથી સમગ્ર જંબુસર સહિત લઘુમતી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। યુવતી પર આ રીતે દુષ્કર્મ અને માર માર્યાની ઘટનામાં હવે પોલીસે તપાસ કરી હતી। ત્યારે વધુ વિગતો સામે આવી છે। આ અંતર્ગત જંબુસર પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ કરતા આ કેસમાં એક જ ગામમાં યુવતી રહેતી હતી અને તેના સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપો યુવતીએ કર્યા હતા અને ત્યારે એની સાથે રહેલા યુવકોએ તેને માર માર્યાની ફરિયાદમાં જંબુસરના પીઆઈ એવી પાણમિયાએ તાત્કાલિક ટીમ બનાવી આરોપી સફવાન હસન મોલા અને તેના પિતા હસન અલી મોલાની આ કેસમાં સંડોવણી જણાતા ઝડપી લેવાયા છે। જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે યુવતીને દુષ્કર્મ બાદ તેને માર મારવાની આ ઘટનામાં જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેની પ્રાથમિક સારવાર બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા તેને સુરત ખાતે રિફર કરાઈ હતી। આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યા અને તેના પિતા અને તેના ભાઈઓ સહિત કુલ 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। આમાં એક જ પરિવારના 4 સભ્યો હોય તેવું સામે આવ્યું છે, જેમાં હાલ મુખ્ય આરોપી સફવાન મોલા અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે। સાંભળીએ ભરૂચ જિલ્લાના ડીવાયએસપી પીએલ ચૌધરી શું કહે છે। પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મોલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું। ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા। ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું। આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો। આ બાબતનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મોલા તથા એમના પિતા હસન અલી મોલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે। યુવતી પર આવા અત્યાચાર સામે હાલ પિતા પુત્ર જેલમાં ધકેલાયા છે, ત્યારે બાકીના ફરાર આરોપીઓની શોધખોળ જંબુસર પોલીસ કરી રહી છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।